હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણે લાસ્ટ ટાઈમ 2.1 સુધીના દાખલા જે કંઈ જોયા હતા એ બધા જ તમને ખ્યાલ આવ્યો હશે. એની સાથે ઉદાહરણ આપણે એને લગતા દાખલા આપણે પૂરા કર્યા હતા. હવે આજે આપણે 2.2ના દાખલાનો ખાસ અભ્યાસ કરવાનો છે. તમારે આમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 2.2ના દાખલા નંબર 3થી શરૂઆત કરીએ છીએ, કારણ કે દાખલા નંબર 3 એ કોષ્ટક રચનાને આધારે દાખલો છે. તમારે દાખલા નંબર 3 કેમ પહેલાં ગણો એનું મુખ્ય કારણ એ છે કે જો તમને કોષ્ટક દોરતા આવડતું હશે તો દાખલો અવશ્ય આવડશે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. જો તમને દાખલો ગણતા જ નહીં આવડે તો તકલીફ પડવાની. શરૂઆતમાં આપણને કહ્યું છે કે એક બેંકના વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોને નીચેના લક્ષણોને ધ્યાનમાં રાખીને કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો. ઢાંચો દોરવાનો કહ્યો છે, એટલે એક પ્રકારનો નમૂનો દોરવાનો કહ્યો છે. આપણને કહ્યું છે શું? તો હોદ્દો મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટાવાળા. બીજું શું કહ્યું છે? વ્યવહારિક દરજ્જો, પરિણીત છે કે અપરિણીત છે, અને પુરુષ, જાતિ પુરુષ કે સ્ત્રી. આના આધારે તમારે શું કરવાનું રહેશે? તેનું કોષ્ટક દોરવાનું. કેવી રીતે? તો તમારે એ ધ્યાનમાં રાખવાનું કે મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટાવાળા, આ જે ચાર છે એ ચારને કેવી રીતે દોરવું અહીં ખાસ ધ્યાન રાખજો. એને તમારે આવી રીતે એનું કોષ્ટક દોરી દેવાનું. જે કોષ્ટક દોરો એ કોષ્ટક દોર્યા પછી તેની વિગતો લખવાની. મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટાવાળા. પરિણીત, અપરિણીત, તો પુરુષ સ્ત્રી કુલ, પુરુષ સ્ત્રી કુલ, અને કુલમાં પુરુષ સ્ત્રી કુલ. એટલે કે મેનેજર પુરુષ છે પણ પરિણીત છે હોય તો અહીં 8 આવે. ધારો કે એક્ઝામ્પલ લઈએ. ધારો કે દાખલાની રકમમાં એવું કહ્યું છે કે કુલ મેનેજર 30 છે, તેમાંથી 18 સ્ત્રીઓ, 18 પુરુષો છે અને 12 સ્ત્રીઓ છે. તમારા આંકડા આવી રીતે ભરવાના. અને 30 કુલ મેનેજરમાંથી 15 અપરિણીત છે. એનો મતલબ શું? બીજા પરિણીત કેટલા હશે? 15 હશે. પછી વાક્યરચના એવી કહી હોય કે અપરિણીત પુરુષ મેનેજરની સંખ્યા 8 છે. એનો મતલબ શું? કે મેનેજર પુરુષ એની સંખ્યા 8, અપરિણીત. તો 15માંથી 8 જાય તો સ્ત્રી કેટલી હોઈ શકે? 7 હોઈ શકે. એ જ રીતે પરિણીત, ધ્યાન રાખજો, એવું કહ્યું છે પરિણીત સ્ત્રીઓની સંખ્યા 7 છે, તો ઓટોમેટિક 7 મળી જાય. 8 7 15. તો આ રો અને આ હાર બંનેનું ટોટલ સરખું થવું જોઈએ. એટલા માટે આપણે તેની વિગત દર્શાવીએ છીએ. તમારે કોષ્ટક રકમ પરથી દોરતા આવડતું હોવું જોઈએ, ધ્યાન રાખજો. એ પહેલાં ખબર હોવી જોઈએ. એના નિયમો તમને કહી દઉં. રકમ પરથી કોષ્ટક રચનાના હાર કે સ્તંભની રચના કરવી પડે. હાર કે સ્તંભની રચના થઈ ગયા બાદ તમારે તેની વિગતો દર્શાવવી પડે. ત્યાર પછી તેની જાતિ, તેનો વ્યવહારિક દરજ્જો કે તેનો હોદ્દો જે કંઈ આપ્યું છે તેને લગતી વિગતો દર્શાવવી પડે. એ બધું જ થઈ જાય ત્યાર પછી તેનો ઢાંચો કે નમૂનો તમે દર્શાવી શકો છો. એને શું કહેવાય છે? એને ઢાંચો કહેવાય છે. એટલે કે તેને નમૂનો તરીકે દર્શાવીએ છીએ. રાઈટ? તો આ આપણે ભણવાનું છે. હવે જોઈએ દાખલા નંબર 1. ત્રીજો દાખલો ખાલી સેમ્પલ હતો, નમૂનો હતો. તમને એક્ઝામમાં ક્યારેય ત્રીજો દાખલો પૂછાય નહીં. કેમ? માત્ર નમૂનો છે. હા, સ્કૂલની નાની નાની એક્ઝામ હોય, યુનિટ ટેસ્ટ હોય, એમાં પૂછી શકે. 25 માર્કની, 30 માર્કની, 50 માર્કની પરીક્ષામાં તમને આ પ્રકારના દાખલા પૂછી શકે. તો તમે જોઈ શકો છો આ દાખલામાં શું કહ્યું છે આપણને. રકમ વાંચીએ એટલે ખ્યાલ આવે. રકમમાં એવું કહ્યું છે કે એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓ આપ્યા છે? 1400 વિદ્યાર્થીઓ આપ્યા છે. અને કુલ 855 છોકરાઓ હતા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી.
પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓની સંખ્યા 3:2 હતી, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી વધુ હતી. હવે આ રકમ મેં એકવાર શાંતિથી વાંચી. જ્યારે તમે આ પ્રકારના દાખલા ગણતા હોય ત્યારે તમારે રકમને એકવાર શાંતિથી વાંચી લેવી અને ત્યાર પછી એ રકમ વાંચ્યા પછી ફરીથી એની રકમની થોડી વાંચવી અને તેનો અમલ કરવો. હું ફરીથી રકમ વાંચું છું, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એને એવું કહ્યું છે કે એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા કુલ 1400 વિદ્યાર્થીઓમાં શું કહ્યું છે? વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. કોમર્સ કોલેજ છે, તેમાં છોકરા છોકરીઓ એવું જાતિ ખબર પડી ગઈ આપણને. દ્વિતીય વર્ષ એનો મતલબ શું? કોલેજમાં કેટલા વર્ષ હોય? પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. એટલે એક હોદ્દો પણ ખબર પડી ગઈ. ઓકે, ત્યાર પછી શું કહેવાય? દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ 3:2 હતું. રાઈટ. અને તૃતીય વર્ષ એટલે શું થયું? વર્ષ આપણને ખબર પડી ગઈ કે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. તમે કોષ્ટકમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ લખી શકો. તો તમે જોઈ શકો છો કોષ્ટકમાં મેં ટાઇટલ સૌથી પહેલાં લખી દીધું છે. જો તમારે પણ લખવાનું કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કોષ્ટક, તમારે પણ એવું ટાઇટલ પહેલાં લખી લેવું. ત્યાર પછી દાખલો ગણવો. ટાઇટલ કેવી રીતે લખવું એ રકમ પરથી ખ્યાલ આવે. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કોષ્ટક, એના પરથી આપણે ટાઇટલ લખવાનું થાય. રાઈટ. અને ટાઇટલ લખ્યા પછી તમારે શું કરવાનું? એના વર્ષ લખી લેવા અને વર્ષ લખ્યા પછી તેનો આવી રીતે નમૂનો બનાવી દેવો. ઓકે. અને એમાં ખાસ કરીને પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ એમ 3 અલગ અલગ વર્ષ આપણને આપ્યા છે. એ અલગ અલગ વર્ષની માહિતી તમારે લખવાની થાય. હું રકમ વાંચીશ અને રકમ પરથી એની આંકડાકીય માહિતી ભરીશ. કોષ્ટકમાં શું આવે છે? તો જો કોષ્ટકમાં પહેલાં આવે છે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ એન્ડ કુલ. અને સ્વાભાવિક છે કોલેજમાં કોણ હોય? જાતિ, છોકરા છોકરીઓને કુલ. એનો મતલબ કે આપણે આ કુલનું કોલમ છે ને એ બંને બાજુ એટલે હાર અને સ્તંભ બંનેમાં સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. ઓકે. બંનેમાં હાર અને સ્તંભનો સરવાળો સરખો થવો જોઈએ. હવે આપણે તેની વિગત ભરી લઈએ એકવાર. તો રકમ વાંચીએ ફરીથી. શું કહ્યું છે? ધ્યાનથી સાંભળજો. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. એટલે કુલ 1400 વિદ્યાર્થીઓ થઈ ગયા. જો ઓકે. હવે એમાં 855 શું હતા? છોકરાઓ હતા. એ પણ લખી દીધા. જે ખાના ભરાય એ પહેલાં ભરી લેવાના, ખોટી વિગત સાથે જ ભરવી. હવે વિચારો કે 1400માંથી 855 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 545. ધ્યાન રાખજો. આ જે 1400 આપેલા છે ને, જો ફરી બતાવું, આ જે 1400 છે એમાંથી 855 બાદ કરું તો કેટલા મળે? 545. રાઈટ. જે ખોટી વિગત હતી એ મેં પહેલાં ભરી દીધી. ત્યાર પછી હું રકમ વાંચું છું આગળ. તો તમે ઉપર રકમ પણ જોઈ શકો છો. રકમમાં શું કહ્યું છે કે તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. હવે તમારે ક્યાં જવાનું? તો તમારે જવાનું દ્વિતીય વર્ષમાં. ઓકે. હવે એમાં શું કહ્યું છે? છોકરાઓ કયા? તો તમારે છોકરાઓના કોલમમાં જવાનું. અને કેટલા હતા એ ધ્યાન રાખજો. તો 225 દ્વિતીય વર્ષમાં ભણતા હતા. 225. પછી આગળ શું કહ્યું છે કે દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા કેવી હતી? સમાન. એનો મતલબ શું? કે જેટલા છોકરા હતા એટલી શું હશે?
છોકરીઓ હશે. ઓકે, હવે મેં શું કહ્યું, ખોટી વિગત જોડે જોડે ભરી જ દેવી જે આવતી હોય. તો જો તમે જોઈ શકો છો કે 225 વત્તા 225 બરાબર કુલ કેટલા થયા? 450 થઈ ગયા. ઓકે, જે કોલમ ભરાય એને ગોળ રાઉન્ડ હું કરી જ દઉં છું, જેથી કરીને તમને તકલીફ પડે નહીં. આગળ જઈએ. પ્રથમ વર્ષમાં આગળ શું લખ્યું છે કે પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ, બસ આટલું જ વાંચું છું, પછી એનો અમલ કરું છું. પ્રથમ વર્ષ એટલે પ્રથમ વર્ષ ક્યાં છે? આ રહ્યું. એમાં કુલ કેટલા છે? 550 વિદ્યાર્થીઓ મળ્યા. 550. હા, પૈકી હવે ખાસ આગળ રકમ વાંચું છું. છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. તો તમારે એની ગણતરી કરવી પડે. હવે ગણતરી કરીએ તો ખાસ એ ધ્યાન રાખવાનું, ગણતરી કરીએ ત્યારે કુલ 550 વિદ્યાર્થીઓ, 3:2નું પ્રમાણ. હવે 3:2નું પ્રમાણ છે, તમે ધોરણ 10માં પણ ગુણોત્તર પ્રમાણ ભણી ગયા છો. જો તમારે ગણતરી કરવાની થાય તો કેવી રીતે કરવી, તો તમારે એ ખાસ ધ્યાન રાખવું કે આ 3:2 છે. 3:2 આપણે એને બરાબર શું લખવાનું રહેશે? તો 3 + 2 બરાબર 5 યાદ રાખવું. હવે 550ને 3:2માં ડિવાઈડ કરીએ તો 550 ગુણ્યા 3/5, 550 ગુણ્યા 2/5, તો તેનું સાદુરૂપ આવ્યું 330 અને 220. તો જો મળશે 330 અને 220. ઓકે, તો જોડે જોડે એની વિગત ભરતું જવાનું. કેલ્સીમાં પણ આની શોર્ટકટ મેથડ છે, એ સમજાવું. તમારે કેલ્ક્યુલેટરમાં કેવી રીતે ગણવાનું તો સમજાવું. કેલ્ક્યુલેટરમાં તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટરમાં લખવાના 550. હવે 3:2નું ટોટલ કેટલું થાય છે? તો કે 5 થાય છે. તો 550 લખવાના, કેલ્ક્યુલેટરમાં ભાગાકારની નિશાની દબાવવાની, અને ભાગાકારની નિશાની દબાવ્યા પછી તમારે કેલ્ક્યુલેટરમાં ખાલી 5 દબાવવાના. 5 દબાવ્યા પછી તમારે ગુણાકારની નિશાની દબાવવાની, અને એકવાર 3 છે તો ત્યાં 3 લખવાનું, પછી =ની નિશાની દબાવવાની. તો સીધો જવાબ મળશે 330. પછી તમારે કશું કરવાનું નહીં, ફરીથી 2 દબાવવાના અને =ની નિશાની દબાવવાની, તો 220 આવશે. આ ડાયરેક્ટ તેની ગણતરી છે કેલ્ક્યુલેટર. જો ફરી એકવાર શીખવાડ દઉં કેલ્ક્યુલેટરમાં ગણતરી કેવી રીતે થાય. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવી હોય તો કેવી રીતે થાય, તો તમારે કેલ્ક્યુલેટરમાં સૌથી પહેલાં 550 લખવા, પછી ભાગાકારની નિશાની દબાવવાની. 3:2 છે તો 3 ને 2 કેટલા થાય? 5 થાય. 5 લખવાના, પછી હું કહું એટલું જ કરવાનું. ગુણાકારની નિશાની દબાવવાની, ગુણાકારની નિશાની દબાવ્યા પછી તમારે કેલ્ક્યુલેટરમાં 3 લખવાના, પછી 2 લખવાના, તો સીધો જવાબ મળશે 330 અને 220. માની લો કે 4:3 હોય તો 4 ને 3 7 થાય. તો 550 ગુણ્યા 4 ભાગ્યા 7, 550 ગુણ્યા 3/7, તેની ગણતરી આ પ્રમાણે આવે. ઓકે, હવે આગળ જઈએ છીએ. તો આ જે ગણતરી હતી એ આપણે કરી. હવે આગળની વાત કરીએ તો આગળ જોઈએ તો બધી જે કંઈ ખાના હતા એ બધા ભરી દીધા. જો આ બધા જ ખાના આપણે ભરાઈ ગયા હતા. ઓકે, જે બાકી હતા એની વાત કરી લઈએ. તો બાકી હતું તૃતીય વર્ષ. હવે સમજો કે બધું હોય ને ખોટી વિગત શોધવાની તો મળી જાય. તો પહેલાં અહીં કેટલા છે? જો 1400 છે. 1400માંથી 550 બાદ કરો અને 450 બાદ કરો તો આપણને મળશે 400. એ મળી ગયા. ત્યાર પછી 545માંથી જે ઉપરની બે વિગત છે ને 225 અને 225 એ બંને બાદ કરો તો જે જવાબ મળશે ને એ મળશે આપણને 100. હવે 400 આ રહ્યા 400, એમાંથી આ 100 બાદ કરો તો મળે કેટલા? 300. ઓકે, તો આ વિગત ભરાઈ. આપણો અગત્યનો મુદ્દો શું છે ખબર છે? કે આ ખાના બધા ભરાઈ જવા જોઈએ, ગમે તે થાય, તમે ગમે તે રીતે ભરો. હજુ પણ બીજું છે. આ તો દાખલો પૂરો થઈ ગયો. જો આ એક્સ્ટ્રા ગણતરી કરવી હોય તો તમે સરળતાથી કરી શકો છો. આમાં શું લખ્યું છે? હજુ આગળ લખ્યું છે કે જ્યારે તૃતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા 3 ગણી વધુ હતી. હવે એટલે શું કે તૃતીય વર્ષમાં, એટલે તૃતીય વર્ષ છે આપણી પાસે, હા,
એમાં છોકરા અને છોકરીઓની સંખ્યા 3 ગણી હતી તો મેં અહીં લખ્યું જો બરાબર. હવે એક વસ્તુ યાદ રાખવાની કે જો તમારે તેની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરવી. તો જ્યારે આવું આપ્યું હોય કે આના કરતાં આટલો મોટો, આના કરતાં આટલો નાનો, આના કરતાં આટલા સાતમા ભાગનો, તો એક શોર્ટકટ મેથડ છે કે જે બીજા નંબરનું છે ને ધારી લેવાનું. બીજા નંબરે કોણ છે? છોકરી. તો હું છોકરીને ધારી લઉં x. ઓકે. હવે એને શું કીધું કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી છે. તેનો મતલબ શું? છોકરીને x ધારી તો છોકરા 3x થશે. સમીકરણ બની ગયું. છોકરા વત્તા છોકરી બરાબર કુલ. તો જો તો છોકરાઓ 3x, છોકરીઓ x અને કુલ 400. ઓકે. હવે શું કરવાનું? 3x વત્તા x બરાબર 400. 3x વત્તા x એટલે 4x બરાબર 400. તમને એમ પ્રશ્ન થાય 400 ક્યાંથી લાવ્યા? તો એક વસ્તુ યાદ રાખજો કે આ 1400માંથી 550 એ 450 બાદ કરે તો કેટલા મળે? 400 મળે. તે 400 લાવ્યા. અહીં સાદુરૂપ આપ્યું તો xની કિંમત આવી 100. તો છોકરીઓ કેટલી આવી? 100. કારણ કે x કોને ધારી છે? છોકરીઓને. તો જો તૃતીય વર્ષ અને એમાં છોકરીઓ 100 છે. સીધું મળી જાય ગણતરી ના કરો તો પણ. અને છોકરાઓને શું ધાર્યું છે? 3x. તો જો 3x બરાબર xની કિંમત 100, 3 ગુણ્યા 100 એટલે 300 થશે. તો જો છોકરાઓની કિંમત 300 આપેલી જ છે. એટલે આપણે શું કરીએ છીએ એ ખાસ ધ્યાન રાખો. ખોટી વિગત જો જોડે જોડે લખતા જઈશું ને, જે ખાના ભરાતા જઈએ તો વધારાની ગણતરી કે આ બધી લાંબી માથાકૂટમાં પડવું નહીં, જેથી કરીને આપણો સમય બચે આમાં અને દાખલો ઝડપથી પણ ગણી શકાય. દાખલા નંબર 3 વેરી મોસ્ટ આઈએમપી. દાખલા નંબર 3માં શું કહ્યું છે? જો એક ઓફિસમાં કામ કરતા 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. તો આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે એનો મતલબ શું કે મેં રકમ તો એકવાર વાંચી લીધી, તો એમાં શું આપ્યું છે? પરિણિત, અપરિણિત, પુરુષ, સ્ત્રી એવું જ આપ્યું છે. ફરી એકવાર રકમ વાંચું. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. તો આ માહિતીની યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. સાથે સાથે એવું કહ્યું કે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195. વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. તમારે આ દાખલાને સૌથી પહેલાં એના કોષ્ટકમાં જ રજૂ કરવાનું. આ એનું કોષ્ટક છે. હવે કોષ્ટકમાં એની વિગત ભરવાની. વિગતમાં શું? સૌથી પહેલાં તેનો દરજ્જો, પરિણિત છે કે અપરિણિત, જાતિ પુરુષ કે સ્ત્રી અને બંને બાજુ કુલ. તમે કોઈ પણ કોષ્ટક દોરો તો બંને બાજુ કુલ તો લખાવા જોઈએ. હું રકમને શાંતિથી વાંચું છું, તેનો અમલ કરું છું, દાખલો અવશ્ય ગણાશે. જોજો, એક ઓફિસમાં કાર્ય કરતા કુલ 1600 કર્મચારીઓ. તો જો એક ઓફિસમાં કાર્ય કરતા કુલ કેટલા કર્મચારીઓ? 1600. તો 1600 આવી ગયા કુલના કોલમમાં. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં 15% જેટલી વધુ છે. હવે 15% વધુ કીધું. વાક્ય રચના ધ્યાનથી સાંભળજો. બીજા નંબરે શું નામ આપ્યું છે? સ્ત્રીઓ. તો મેં તમને કહ્યું જે બીજું હોય ને ધારી લે. તો જો બીજાને ધારી લીધું x. પછી શું કહ્યું છે કે કુલ કર્મચારીઓના, તો કુલ કર્મચારીઓ કેટલા છે? 1600. 1600ના 15% કરવાના. 1600ના 15% કરશો એટલે આવશે 240. પાછા શું કહ્યું છે? વધુ છે. એટલે વધુ એટલે શું લખાશે? પ્લસ. જો એનો મતલબ કે શું કે સ્ત્રીઓ x, પુરુષો x પ્લસ 240
કેમ x પ્લસ 240? કારણ કે વધારે કહ્યું છે. જો આની વાક્યતા આવી કહી હોત તો પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીનો 15% જેટલી ઓછી છે એવું કહ્યું હોત તો આપણે શું લખત? x માઇનસ 240 લખત. પણ આપણને એમાં શું કહ્યું છે એ ખાસ ધ્યાન રાખજો. આપણને એમાં કહ્યું છે કે વધુ છે એવું કહ્યું છે, અને વધુ છે એટલે આપણે શું કરવું પડે? તેની કિંમત એ પ્રમાણે લખવાની થાય. ઓકે, જો આ લખ્યું છે. હવે સમીકરણ બન્યું પુરુષ વત્તા સ્ત્રી ઇઝ ઇક્વલ ટુ કુલ. તો જો પુરુષોની સંખ્યા x વત્તા 240, સ્ત્રીઓની સંખ્યા x અને કુલ 1600. x 2x 240 બરાબર 1600. વા જે 240 છે એ 240 થી સાઈડ ચેન્જ કરીએ આ બાજુ તો શું આવે? સાઈડ ચેન્જ કરીએ તો આમ જાય તો માઇનસ થાય. ધ્યાન રાખજો. તો 1600 માઇનસ 240 1360, અને આ બાજુ 2x છે તો બે છેદમાં જાય તો xની કિંમત આવી કેટલી? 680. હવે x આપણે કોને ધાર્યા છે એ ખાસ જોવાનું. આપણે x ધાર્યા છે કોને એ જોવાનું. તો xની કિંમત ધારી છે સ્ત્રીઓને. જો તો તમારે સ્ત્રીઓ કુલ સ્ત્રીઓ કેટલી મળી? 680. આ સ્ત્રી મળી ગઈ 680 એ લખી દેવી. હવે જોજો 1600 કુલ, એમાંથી 680 સ્ત્રી, તો એનો મતલબ શું? 1600 થી 680 બાદ કર તો બાકીના કેટલા હશે? પુરુષો હશે તેમ કહેવાય. રાઈટ? એનો મતલબ શું કે ધારો કે મારી પાસે 1600 કુલ કર્મચારીઓ છે, એમાં 680 સ્ત્રીઓ હોય તો બાકીના પુરુષ હોય તો 920 પુરુષ કહેવાય. ખોટી વિગત જોડે શોધી દીધી. અથવા એવું ના કરવું હોય તો જો એની ગણતરી પણ કરેલી છે. તમે એક્સને શું ધાર્યું છે? સ્ત્રી. તેનો મતલબ પુરુષો કેટલા છે? x વત્તા 240 છે. તો જો પુરુષો x વત્તા 240 થાય એમાં xની કિંમત કેટલી છે? 680. 680 વત્તા 240 920, તો એ 920 મળશે. એનું એ જ મળે, કોઈ ફેર ના પડે. હજુ આગળ શું કહ્યું છે એ રકમ વાંચીએ છીએ કે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી છે. હવે ઓછી કહ્યું છે તો હમણાં મેં તમને શીખવાડું બીજા નંબરે કોણ છે? પરિણિત. તેને ધારી દઈએ x. હવે સીધું લખવાનું. ઓછી કહ્યું છે તો હું અપરિણિતને x ધારું છું તો લખાશે શું? અપરિણિત વત્તા પરિણિત ઇઝ ઇક્વલ ટુ કુલ. ઓકે, તો જો હું બીજા નંબરને પરિણિત છે ને ધારી લઉં x, તો આ x ધાર્યો. હવે ઓછી કયું છે એટલે x ઓછા 800, તો x ઓછા 800 લખ્યા બરાબર 1600. તો જો આ x અને આ x શું થશે? 2x થાય. અને આ માઇનસ 800 છે એ આ બાજુ હોય તો શું થાય? પ્લસ 800 થાય. 2400 ભાગ્યા 2, કારણ કે 1600 વત્તા 800 2400, અને x ની જોડે 2 છે તો એ 2 છેદમાં આવે તો x બરાબર 2400 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 1200. તો x બરાબર 1200. એ કોણે ધાર્યા? પરિણિતને. તો પરિણિત કેટલા આવ્યા છે? 1200. એ કુલમાં આવ્યા છો. હજુ પુરુષ સ્ત્રી આપણને ખબર નથી. હવે એક વસ્તુ યાદ રાખજો કે 1600 માંથી 1200 જાય તો કેટલા રહે? 400 રહે. આટલા ખાના મળી ગયા. ઓકે, હવે શું કરવાનું છે? આ ખબર ના પડે તો પણ આમાંથી પણ શોધી શકાય. તો અપરિણિત છે, અપરિણિતમાં x માઇનસ 800. હવે એમાં xની કિંમત કેટલી છે? 1200. તો 1200 માઇનસ 800 કેટલા આવે? 400 આવે. તો 400 આવી જાય. ઓકે, હવે બીજી વિગત ખાસ જોઈએ. તો બીજું આપણને શું કહ્યું છે કે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. તો જો અપરિણિત અને સ્ત્રી એમાં જો તો કેટલા આવે? 195. એ ખાનું ભરાઈ ગયું. હવે તમે જો આ 400 માંથી 195 બાદ કરીએ તો કેટલા વધશે? 205 બચે. 920 માંથી 205 બાદ કરો તો કેટલા બચે? 715 બચે. ઓકે, જો બધા ખાના ભરાઈ ગયા છે. 205 715. હવે આ ઉપર પરિણિત સ્ત્રી બાકી રહ્યું 680 માંથી. આ 680 માંથી 195 બાદ કરો 485 બચે. તો બધા ખાના ભરાઈ ગયા, તમે જોઈ શકો છો.
આ બધા કોલમ ભરાઈ. આપણો અગત્યનો મુદ્દો શું? બધા કોલમ ભરાઈ જવા જોઈએ. ઓકે, તો આજે આપણે 1, 2 અને 3 દાખલા ગણે. આ દાખલાને ધ્યાનપૂર્વક સમજજો અને ગણજો તો જ ખબર પડશે, બાકી ખબર પડશે નહીં. આભાર વિદ્યાર્થી મિત્રો. અવશ્ય દાખલા ગણતા રહેજો તો લાભ મળશે જ. આ દાખલા થોડાક ટિપિકલ લાગશે, જલ્દી ઝડપથી ખબર નહીં પડે, એની 2 કે 3 આપણે પ્રેક્ટિસ કરવી પડશે.